રાજકોટમાં સીતાજી ટાઉનશીપ આવાસ યોજનાના 6 આવાસ મહાનગરપાલિકાએ સીલ કર્યા છે। લાભાર્થીઓએ આવાસ મેળવ્યા બાદ તેને ભાડે આપી દીધા, જેને લઈને મહાનગરપાલિકાએ લાભાર્થીઓને નોટિસ થમાવી હતી। ગરીબ અને મધ્યમ વર્ગ માટે બનેલા આવાસ મેળવી અનેક લાભાર્થીઓ ભાડે આપી દેતા હોવાની ફરિયાદો ઉઠી હતી। એવામાં હવે રાજકોટ મહાનગરપાલિકા શહેરભરના આવાસોમાં ચેકિંગ કરશે। राज्य सरकार के महानगरपालिका द्वारा मध्यम અને ગરીબ વર્ગના જે લોકો છે તેમના માટે આવાસની ફાળવણી માત્ર 3 લાખ રૂપિયામાં વર્ષ 2019-20 માં કરવામાં આવી હતી અને આ આવાસ 3 લાખ રૂપિયામાં એક રૂમ હોલ કિચન આપવામાં આવ્યા હતા, પરંતુ અમુક તત્વો છે તેમના દ્વારા આવાસ ભાડે આપવામાં આવતા હોય છે। અત્યારે રાજકોટના પ્રાઇમ લોકેશન એવા અંબિકા ટાઉનશીપમાં સીતાજી ટાઉનશીપ છે કે જ્યાં અત્યારે અમે આવી પહોંચ્યા છીએ। 616 જેટલા આવાસો છે, પરંતુ તેમાંથી 6 જેટલા આવાસો મહાનગરપાલિકાની ટીમ આવી તેમને તપાસ કરી અને 6 જેટલા આવાસો છે તે ભાડે આપવામાં આવ્યા હતા। અહીંયા ભાડું પણ સૂત્રો છે તેમની પાસેથી માહિતી મળી રહી છે કે 3500 થી 4000 રૂપિયા ભાડે આપવામાં આવતા હતા। એટલે કે જેમને મહાનગરપાલિકાએ રહેવા માટે આવાસ આપેલા છે, રહેવા માટે જે મકાન આપેલા છે સસ્તા ભાવે અને સારા મકાન આપેલા છે, એ પણ દ્રશ્યો બતાવશું। તે ભાડે આપીને અમુક તત્વો છે તે કમાણી કરતા હોય છે। મહાનગરપાલિકાની ટીમ દ્વારા ખૂબ સારી કામગીરી કરી 6 જેટલા આવાસો અત્યારે સીલ કરવામાં આવ્યા છે। અલગ અલગ જગ્યાઓ પર તપાસ કરી અને આવા જે આવાસો છે તેમના આવાસ ધારકો છે તેમના પર કાયદેસરની કાર્યવાહી હાથ ધરવી જોઈએ। રાજકોટની અંદર અલગ અલગ અનેક ટાઉનશીપ છે કે જ્યાં આ પ્રકારનું ષડયંત્ર અથવા તો ભાડે આપવાનો કારસો ચાલી રહ્યો છે। કેમેરામેન શુભ આશિયાની સાથે પરાક્રમસિંહ જાડેજા, એબીપી અસ્મિતા, રાજકોટ।